નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કંડલા વિસ્તારમાં આધાર પુરાવા વગરના કોલસાના જથ્થાને સ્થાનિક કંડલા મરીન પોલીસે કબજે કર્યો હતો। મળતી વિગતો મુજબ એસપી સાગર વાઘમાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત ડીવાયએસપીના માર્ગદર્શનમાં કંડલા પીઆઈના નેતૃત્વમાં પીએસઆઈ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। ત્યારે મળેલી બાતમીના આધારે ટ્રકોમાં શંકાસ્પદ કોલસો ભરીને નીકળનાર હોવાથી વાહનો અટકાવી ચાલક પાસે આધાર પુરાવાઓ માંગવામાં આવ્યા હતા, જે મળી આવ્યા ન હતા, જેથી 3 ટ્રક 130.65 ટન કોલસો કિંમત ₹13,06,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે રાજસ્થાનના બિકાનેરના રાકેશ જગદીશ બહાદુર, પપુરામ હર્ષારામ જાટ, જોધપુરના રૈવતસિંહ સુમેરસિંહ રાજપૂત, પંજાબના જગદીપસિંહ બિંદરસિંહને ઝડપી પાડવામાં આવ્યા, તેમજ તેમની તપાસ દરમિયાન આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા। પ્રાથમિક તબક્કે કંડલાથી માલ ભરી પંજાબ જતા હોવાનું સામે આવ્યું હતું। કચ્છ જિલ્લામાં ફરી એકવાર દરા ધ્રુજવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ગત મોડી રાત્રે 1:16 કલાકે રાપરથી આશરે 21 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 5.5 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે। વાગડ વિસ્તારમાં સતત આવી રહેલા નાના મોટા આંચકાઓને પગલે જનતામાં ચિંતાની લાગણી પ્રસરી છે, ત્યારે નિષ્ણાતો આ ઘટનાક્રમને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે। આ ભૌગોલિક સ્થિતિ અંગે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગૌરવ ચૌહાણે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં વાગડ વિસ્તારમાં 4.5થી વધુ તીવ્રતાનો મોટો આંચકો આવ્યા બાદ 16થી વધુ આફ્ટરશોક નોંધાઈ ચૂક્યા છે। કચ્છ વિસ્તાર ભારતની સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ ગણાતી શ્રેણીમાં આવે છે અને અહીં ઐતિહાસિક રીતે વિનાશક ભૂકંપોનો ઇતિહાસ રહ્યો છે। 2001ના મહાવિનાશક ભૂકંપ પછી છેલ્લા 25 વર્ષમાં આ વિસ્તારમાં ભૂસ્તરીય હલચલમાં નોંધપાત્ર વધારો થયો છે। વાગડ ફોલ્ટ પર થતી આ હલચલ એક ચેતવણી સમાન છે કે કચ્છ વિસ્તાર ભવિષ્યમાં ફરીથી મોટા આંચકાનો સામનો કરી શકે છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ઠંડીમાં આજે સામાન્ય રાહત જોવા મળી છે। લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો નોંધાતા ઠંડીનો ચમકારો થોડો ઓછો થયો છે। જોકે તેમ છતાં સરહદી નલિયા 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર ગુજરાતનું સૌથી ઠંડુ મથક રહ્યું છે। ગઈકાલની સરખામણીએ નલિયાના તાપમાનમાં લગભગ 2 ડિગ્રી જેટલો વધારો થયો છે, જેને કારણે વહેલી સવારે અનુભવાતી કડકડતી ઠંડીમાંથી લોકોને થોડી રાહત મળી છે। જિલ્લાના અન્ય મુખ્ય શહેરો ભુજમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને કંડલામાં 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। દિવસ દરમિયાન હજુ પણ મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જળવાયેલું રહે છે। કચ્છના લગભગ તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 28થી 30 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યો છે, જેના કારણે બપોરના સમયે વાતાવરણ ગરમ અને હુંફાળું બની રહે છે। આ પરિસ્થિતિને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। કાશ્મીર અને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે કચ્છમાં ઠંડીનો દોર શરૂ તો થયો છે, પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી જે કાતિલ ઠંડીની પરંપરા છે તેવો પ્રકોપ સતત જોવા મળતો નથી। ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં સામાન્ય રીતે પારો સિંગલ ડિજિટમાં સ્થિર રહેતો હોય છે, જેની સામે આ વખતે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે। મુંદ્રા તાલુકાના સિરાચામાં ગાય કૂવામાં પડી ગઈ હતી, જેનું મોટી ખાકર ગૌસેવા સમિતિના યુવાનો તેમજ સિરાચા ખેતરપાળ દાદા ગ્રુપના યુવાનોએ રેસ્ક્યુ કરીને ગૌમાતાનો બચાવ કર્યો હતો। કનૈયા કરસન ગઢવી, કરસન ખેતસિંહ, સામરા પુનસિંહ, નિમેશ આહિર, હરેશ મહારાજ કામગીરીમાં જોડાયા હતા। સિરાચા ખેતરપાળ દાદા ગૌસેવા સમિતિએ મોટી ખાકર ગૌસેવા સમિતિને જાણ કરી હતી। મોટી ખાકર ગૌસેવા સમિતિ તરત જ પહોંચી ગઈ હતી, સાથે મળીને પ્રશંસનીય કામગીરી કરી હતી। નખત્રાણા તાલુકાના નાગલપર ફાટક પાસે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું। આ બાબતે મળતી વિગતો મુજબ નખત્રાણા ભુજ હાઈવે રોડ પર આજે સવારે આ બનાવ બન્યો હતો। બાઇક પર 2 જણા સવાર થઈને જતા હતા, ત્યારે અકસ્માત નડતા એક યુવાનનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું। પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ સવારે 7:30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો। આ બનાવમાં અમદાવાદના મિતેશ જોશી નામના 40 વર્ષીય યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। નખત્રાણા પોલીસે બનાવ કેવા સંજોગોમાં બન્યો તે જાણવા માટે તપાસ હાથ ધરી છે। સરહદી લખપત તાલુકાના કુંડીધોધ નજીક પાણીમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે। વન વિભાગે કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી મોતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે। દીપડાનું મોત કયા સંજોગોમાં થયું તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી વિગતો મુજબ લખપત તાલુકાના મણકાવાડ અને જૂના ચાય વચ્ચે આવેલ કુંડીધોધ
વિસ્તારની નદીમાં ગઈકાલે રાત્રે દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો, જે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનતંત્રની ટીમે દીપડાનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટમાં કયા કારણોસર મોત થયું તેની હકીકતો સામે આવશે. નિયમ પ્રમાણે પંચનામું કરવામાં આવ્યું છે. દીપડો શેડ્યુલ 1માં આવતું વન્ય પ્રાણી હોવાથી તેને સર્વોચ્ચ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. તેનો શિકાર પકડવું કે હાનિ કરવી કઠોર ગુનો ગણાય છે. હાલ તેના મોત બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ભુજના ઐતિહાસિક સ્મૃતિવન ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત 5 દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ અસાંજી અસ્મિતા જો ઓછો પોતાની પૂરી ભવ્યતા સાથે આગળ વધી રહ્યો છે. ગત 25મી ડિસેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવના ત્રીજા દિવસે સવારનું સત્ર ભૂલકાઓના નામે રહ્યું હતું. સ્મૃતિવનના રમણીય વાતાવરણમાં કચ્છી બાળગીતો અને બાળવાર્તાઓનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સોનબાઈ રવિયાના કુશળ સંચાલન હેઠળ યોજાયેલા આ સત્રમાં ભારતીબેન ગોરે પોતાની આગવી શૈલીમાં કચ્છી ભાષામાં બાળવાર્તાઓ પીરસી હતી, જ્યારે કૃપાબેન નાકરે મધુર અવાજે કચ્છી બાળગીતો રજૂ કરીને બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા. માતૃભાષામાં સાહિત્યનું આ પીરસણ બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેની રુચિ જગાડવામાં સફળ રહ્યું હતું. આજે સાંજનું સત્ર યુવા કવિઓના નામે રહેશે, જેમાં વિષ્ણુ ગોરના સંચાલનમાં કચ્છી યુવા પ્રતિભા કવિ સંમેલન યોજાશે. આ પૂર્વે ઉત્સવના બીજા દિવસે કચ્છના ઐતિહાસિક વારસા અને સ્થાપત્યોના જતન અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. બીજા દિવસના પ્રથમ સત્રમાં વક્તાઓએ વધતા પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને કચ્છના સ્થાપત્યોના દસ્તાવેજીકરણ અને તેના સંવર્ધન પર ભાર મૂક્યો હતો. પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કચ્છની વ્રજભાષા પાઠશાળા અને પ્રાગમહેલની દફતર ભંડારની વિગતો આપી હતી. લેખક સંજય ઠાકરે વિશ્વની પ્રથમ સેલોર વાવ ધોળાવીરામાં હોવાની રસપ્રદ માહિતી આપી હતી. તો નરેશ અંતાણીએ ધરતીકંપ બાદ કચ્છ મ્યુઝિયમના નવીનીકરણ અને શિલાલેખોના દસ્તાવેજીકરણ અંગે પ્રકાશ પાડ્યો હતો. કેળવણીકાર હરીશ ધોળકિયાએ નષ્ટ થઈ રહેલા સ્મારકોને બચાવવા માટે લાલબત્તી ધરીને સામાજિક જાગૃતિની હિમાયત કરી હતી. મનન ઠક્કરના સંચાલનમાં યોજાયેલા આ સત્રમાં મહોત્સવના સંયોજક ડોક્ટર કાશ્મીરા મહેતા સહિતના મહાનુભાવોએ વક્તાઓનું સન્માન કર્યું હતું. શુક્રવારની સાંજ કવિતા અને સંગીતની જુગલબંધીથી મહેકી ઉઠી હતી. જયંત જોશી શબાબના સંચાલનમાં યોજાયેલા કચ્છ કવિ સંમેલનમાં કવિઓએ પોતાની રચનાઓથી શ્રોતાઓને તરબતર કર્યા હતા. દિવસના અંતે નંદલાલ છાંગા અને તેમના ગ્રુપ દ્વારા રજૂ કરાયેલા કચ્છી સંગીતના સુરોએ સ્મૃતિવનના પરિસરમાં લોકકલાનો જાદુ વિખેર્યો હતો. આગામી 29મી ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં કચ્છી અસ્મિતાના વિવિધ પાસાઓ ઉજાગર થતા રહે છે. કચ્છ સાહિત્ય ઉત્સવ ચાલી રહ્યો છે. આ 5 દિવસનો ઉત્સવ છે, જેમાં કચ્છની કલા, સંસ્કૃતિ અને સાહિત્યને ઉજાગર કરતો આ ઉત્સવ છે. કાલાઘોડા લિટરેચર ફેસ્ટિવલ કે જયપુર લિટરેચર ફેસ્ટિવલ થતા હોય ત્યારે જૂની પેઢી નવી પેઢી સાથે સંકળાય, પોતાની સંસ્કૃતિ, પોતાના સાંસ્કૃતિક વારસા ઉપર, સાહિત્ય ઉપર ગૌરવાન્વિત થાય. તો આ જ પ્રકારનું કામ અત્યારે તમે જુઓ કે પુષ્પદાનભાઈ બોલી રહ્યા હોય અને 18 વર્ષની દીકરી સાંભળી રહી હોય અને એને મેન્યુસ્ક્રિપ્ટમાં કામ કરવા માટે, રિસર્ચ કરવા માટે પ્રેરાય, તો આજ આપણે પેઢીનું ઘડતર કરીશું ને. કચ્છનો ઇતિહાસ, કચ્છનું સાહિત્ય, કચ્છનો સાંસ્કૃતિક વારસો, નવા કવિઓ, જૂના પ્રશિષ્ટ સાહિત્ય, નવા લેખકો, જૂના લેખકો, આ બધા સાથે મળીને વિશેષ ચર્ચાઓ કરશે. અલગ અલગ પેનલ ડિસ્કશન્સ છે, કવિતાઓના મુશાયરાઓ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, લોક સાહિત્યના કાર્યક્રમો છે, ગરબાઓ છે. એ ખૂબ જ એક અગત્યનો મારા મને છે વિચાર, અને એનું નામ છે કચ્છ સાહિત્ય ઉત્સવ. અને કચ્છી મેન કે 5 એ અસાંજી અસ્મિતા જો ઉત્સવ ઓછો, અસાંજી અસ્મિતા જો ઓછો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી કચ્છી સાહિત્ય એકેડેમી દ્વારા અને ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને આવા ઉત્સવો અને આ જે સાહિત્યનો છે ને એ ખૂબ જ જરૂરી છે. અને આવા ઉત્સવો કે આવા આશયો રાજ્યાશ્રય વગર શક્ય નથી હોતા. અને એમાં મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત સાહિત્ય એકેડેમીના માધ્યમથી મને લાગે આ કાર્યક્રમ કચ્છ જિલ્લાને મળ્યો છે. એ કચ્છનું સૌભાગ્ય છે. આવા કાર્યક્રમ હું તો માનું છું કે દરેક જિલ્લામાં થવા જોઈએ, પોતાની અસ્મિતાને ઉજાગર કરવા માટે. આજે જે કાર્યક્રમમાં મેં વક્તવ્ય આપ્યું અને મારી સાથે હરેશભાઈ ધોળકિયા, સન્માનીય હરેશભાઈ ધોળકિયા, નરેશભાઈ અંતાણી અને સંજયભાઈ ઠાકર હતા. એમણે કચ્છનો પુરાતત્વીય વારસો અને એનો દસ્તાવેજીકરણ એ વિષય હતો.
હવે એ વિશે તો કચ્છનો વિકાસના માટેની વાતો એમાં ઘણી થાય, દસ્તાવેજીકરણ થયું છે કે નહીં એની પણ ઘણી વાતો થાય. તો આપણે સૌ જાણીએ છીએ કે કચ્છને બારે અત્યારના વર્તમાન સમયમાં થોડા સમય પહેલા એ રીતે ઓળખવાનું કે કચ્છ એક દુષ્કાળી મુલક છે, કચ્છ નેગ્લેક્ટેડ પ્લસ છે, કચ્છની અંદર કાંઈ છે જ નહીં, આવી એક સામાન્ય વાતો હતી. પરંતુ જ્યારે કચ્છના પ્રત્યે રાજ્ય તરફથી ધ્યાન દેવામાં આવે, કચ્છની અંદર જે પુરાતત્વ વારસો છે એનું જે ઉજાગર કરવામાં આવે, એનું ડોક્યુમેન્ટેશન પ્રજા સમક્ષ મૂકવામાં આવે, ત્યારે ખરેખર કચ્છની દ્રષ્ટિકોણ, કચ્છના વિશેનો દ્રષ્ટિકોણ એક બદલી જાય. કચ્છનો પુરાતત્વ વારસો તો એક અદ્ભુત છે. હવે એ ધોળાવીરાના સંસ્કૃતિ, ઇન્ડસ વેલી કલ્ચર આપણે ગણીએ, સરસ્વતીનો કિનારાની વસાહતોનો વાત કરીએ તો એ બધી વાતો છે. કચ્છની અંદર એક પુરાતત્વ વાતો છે. આજે લાખો કરોડો વર્ષના ફોસિલ્સ ઉપરથી એ આપણે ડેટિંગ મળે જૂનું, એના પછી હજારો વર્ષના પીરિયડ મળે. ધોળાવીરાના 2,000-3,000 વર્ષ પહેલા બહુ જ એક વિકસિત શહેર હતું, એની ગટર વ્યવસ્થાઓ બધી સુવ્યવસ્થિત હતી, પાણી વ્યવસ્થા સુવ્યવસ્થિત હતી, એના ડોક્યુમેન્ટેશન આપણે ઘણા જાણવા મળે છે. કચ્છની અંદર ધાર્મિક સ્થળો, કચ્છના કિલ્લાઓ, કચ્છના મહાન વ્યક્તિઓની મુલાકાતો, એ બધા વિશે ખૂબ ખૂબ જાણવા મળે છે. નવી પેઢીને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપ આમનામથી થોડી જાણકારી મેળવો. આ જાણકારી મેળવવાથી જે કચ્છને અને દેશને ફાયદો થશે કે એ તો જુદી વાત છે, પરંતુ આવી માહિતી મેળવવાથી દરેકને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને પોતાને ફાયદો થશે. આ જાતનો ફાયદો યુવાન પેઢીમાં આવે, એને ઉજાગર થાય, એના માટેના આ કાર્યક્રમ એના આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપના માધ્યમથી મારી આપને વિનંતી છે કચ્છના લોકોને ખાસ કરીને કે ભાઈ આપણે જે પદ અને પૈસો મેળવો, તમે સુખ મળશે તમને કદાચ, પણ એ મેળવવાની સાથે સાથે તમને ઉર્જા મળે ક્યાંથી, ચેતના ક્યાંથી મળે, તમારો નિજાનંદ ક્યાંથી મળે, એના માટેનું એક જ માધ્યમ હોય તો એ છે સાહિત્ય. સાહિત્યમાં તમે એમાં વિદ્વતા પ્રાપ્ત કરો કે નહીં, પરંતુ જેની શરણાગતિ સ્વીકારશો તો પણ તમને આનંદ મળશે, નિજાનંદ મળશે. અને આ જાતના કલ્ચરિક વિશ્વાસ, જ્યારે કોઈ બી પ્રદેશમાં એક લો એન્ડ ઓર્ડર બરાબર હોય, આર્થિક સમૃદ્ધિ હોય, ત્યારે આવા કાર્યક્રમો છે એ સુવર્ણકાળની હું તો એને કાળ ગણું. તો આવા કાર્યક્રમો આજે ઘણી છે. આપણે ગુજરાત રાજ્યમાં આપણે સૌ સદભાગી છીએ કે ગુજરાત રાજ્યમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. એના માટે ગુજરાત સરકારને ધન્યવાદ, આજે કચ્છ ગુજરાત સાહિત્ય એકેડમીને ધન્યવાદ. એના સાથેના જે કોઈ આ લોકો સહયોગી સંસ્થાઓ છે, કચ્છ યુનિવર્સિટી છે, પછી આપણે કચ્છ મિત્ર છે, બીજી સંસ્થાઓ છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપો. આવા કાર્યક્રમો અમારી નવી પેઢીને માટે ખૂબ ઉપયોગી બને, એ નવી પેઢીને ખૂબ પ્રગતિ થાય, નવી પેઢી ખૂબ સુખ સમૃદ્ધ થાય, એવી મારી બધાને શુભકામનાઓ. જય માતાજી, જય હિન્દ. કચ્છની પ્રતિષ્ઠિત સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અને યુવા સંઘના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના રજત જયંતિ વર્ષ નિમિત્તે સેવા પર્વ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ભુજના મુન્દ્રા રોડ પર આવેલા સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે વિવિધ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ અને દાતા પરિવારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. શનિવારના રોજ આયોજિત આ મહોત્સવના ત્રીજા સત્રમાં મહિલા સત્રનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સત્રના પ્રારંભે બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્તુતિ કરવામાં આવી હતી. દાતા પરિવારની મહિલાઓને પાઘડી પહેરાવી આદર આપવામાં આવ્યો હતો. આ સત્રમાં હવે વયોવૃદ્ધ મહિલાઓ પણ શારીરિક તકલીફોને અવગણીને ઉપસ્થિત રહી હતી. સ્વર્ગસ્થ હસુભાઈ ભુડિયા પરિવારના મહિલા સદસ્યો હાજર રહ્યા હતા. આ સત્રમાં નૂતન ભવનના ભૂમિપૂજન તેમજ બાંધકામના દાતાઓના નામકરણની વિધિ સંપન્ન થઈ હતી, જેમાં શ્રેષ્ઠીવર્ય સમાજ રત્ન હસુભાઈ કાનજી ભુડિયા નૂતન શૈક્ષણિક ભવન, કચ્છી લેવા પટેલ પ્રાથમિક શાળા અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ સહિતના શૈક્ષણિક એકમોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મહિલા સત્રના વક્તા તરીકે ઉપસ્થિત રહેલા તત્વચિંતક આરજે દેવકીએ પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય દાતા પ્રેમજીભાઈ જેઠા ભુડિયા પરિવારના નારી રત્નોનું સન્માન કરી તેમનું ઋણ સ્વીકારવામાં આવ્યું હતું. આજે બપોરે શિક્ષણ પર્વ અંતર્ગત ચોથા સત્રમાં શિક્ષણ શ્રેષ્ઠતા ચિંતન વિષય પર કેન્દ્રિત આ સત્રમાં ભાવનગરની જ્ઞાનમંજરી યુનિવર્સિટીના શિક્ષણવિદ અને વક્તા મનસુખભાઈ નાકરાણી શિક્ષણના બદલાતા પ્રવાહો વિશે માર્ગદર્શન આપશે. આ તકે જિલ્લાના શિક્ષણ તંત્ર, કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠી દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
બુડિયા પરિવારના સભ્યોને યાદ કરી સમાજ પ્રત્યેની તેમની અપ્રતિમ સેવાઓને બિરદાવવામાં આવશે. રજત જયંતિ સેવા પર્વ નિમિત્તે ગઈકાલે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં જાણીતા લોકગાયક નિલેશ ગઢવી અને રાજભા ગઢવીએ લોકગીત અને ભજનોની રમઝટ જમાવી ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લેવા પટેલ હોસ્પિટલ એટલે કે MMPJ હોસ્પિટલ એમને 25 વર્ષ પૂર્ણ થયા. 2002 ની અંદર આ હોસ્પિટલ પ્રારંભ થઈ અને આજે એક લાંબી યાત્રા મંજિલ કાપીને આજે એમના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એ ઉપલક્ષમાં રજત જયંતિ મહોત્સવ એ ઉજવાઈ રહ્યો છે. આ હોસ્પિટલની અંદર અત્યાર સુધી લગભગ 50 લાખ લોકોએ અલગ અલગ સમયે એમની સારવાર માટે અહીંયા આવેલા છે. તો આખા કચ્છ જિલ્લા માટે આ MMPJ હોસ્પિટલ એટલે કે લેવા પટેલ હોસ્પિટલ એ કચ્છના આરોગ્ય માટે એક સુવિધાજનક અને લોકોને આશીર્વાદ રૂપ બની છે. તો એની આ 25 વર્ષની વિકાસ યાત્રા અને આગામી સમયમાં આ યાત્રા ઓર લાંબી ચાલે અને સુવ્યવસ્થિત ચાલે, ઠીક ચાલે, એના માટે થઈને ત્રિદિવસીય મહોત્સવનું આયોજન એ કરવામાં આવેલું છે. આજે દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયું. સવારના સત્રની અંદર પૂજનીય સંતો, સમાજના વિવિધ શ્રેષ્ઠીવર્ય દાતાશ્રીઓ, એમના પરિવારજનો અને આખી 24માંથી પણ જ્ઞાતિબંધુઓ આ પ્રસંગની અંદર ઉપસ્થિત હતા. બપોર પછીનું સત્ર એ સંગઠન સત્ર હતું. એમાં વિદેશ સ્થિત શ્રી કચ્છી લેવા પટેલ સમાજના બધા જ સંગઠનો જોડાયા હતા અને એની સાથે સાથે 24 સમાજના પણ જે ગામડાના સંગઠનો છે એ પણ સહભાગી થયા હતા. હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થતા સેવા પર્વની ઉજવણી શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કરી રહ્યો છે, ત્યારે દેશ વિદેશથી ઘણા બધા જ્ઞાતિબંધુઓ અહીં પધાર્યા છે. એ અનુસંધાને ત્રિદિવસીય આ ઉજવણીનું પર્વ છે અને 28/12/2025 એટલે કે રવિવારે રાત્રે એક રાસોત્સવનું આયોજન પણ કરેલું છે. અને આ આખો રાસોત્સવ કચ્છના મ્યુઝિકના માધાનતા જેને કહી શકાય એવા કીર્તિભાઈ વરસાણીની ટીમ આ રાસોત્સવ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ માટે યોજવાના છે. આ જે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ હોસ્પિટલને 25 વર્ષની સેવા પર્વની ઉજવણી જે કરી રહ્યા છે, એના જે અલગ અલગ સત્રો છે એ તમામ સત્રોમાં જોડાય અને એની સાથે સાથે જે રાત્રિ કાર્યક્રમો છે, આ જે રાજભા ગઢવીનો લોક ડાયરો છે અને 28 તારીખે રવિવારે રાસોત્સવ છે તેમાં પણ જોડાય એવી હું વિનંતી કરું છું. કચ્છની કલા અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત હુનર શાળા ફાઉન્ડેશનના ઉપક્રમે ઐતિહાસિક શરદબાગ પેલેસ ખાતે 2 દિવસીય અસાંજો કચ્છ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કચ્છની 14 જેટલી ફિલ્મો ઉપરાંત નેપાળ, અજમેર અને મુંબઈ જેવા વિવિધ સ્થળોના યુવા સર્જકો દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. યુવાઓએ પોતાની આસપાસની રોજબરોજની સમસ્યાઓ અને સ્થાનિક પરિવેશને આ શોર્ટ ફિલ્મોના માધ્યમથી અત્યંત અસરકારક રીતે રજૂ કર્યા છે. હુનર શાળા ફાઉન્ડેશનના ડિરેક્ટર નીલમ સોમપુરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ 2 દિવસીય ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને મંચ પૂરું પાડવાનો છે. આ ફેસ્ટિવલમાં કચ્છના યુવાન અશ્વિન આહિર દ્વારા નિર્મિત કચ્છ કોરનું ફિલ્મ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. અશ્વિને પોતાની આ ફિલ્મમાં આધુનિક વિકાસના કારણે કચ્છની વર્ષો જૂની જીવનશૈલી અને પરંપરાગત વ્યવસ્થા પર થઈ રહેલી નકારાત્મક અસરોને અત્યંત ગંભીરતાપૂર્વક વણી લીધી છે. ફેસ્ટિવલના પ્રારંભિક સત્રમાં હુનર શાળાના સાયન પટણીએ પ્રદર્શિત થનારી વિવિધ ફિલ્મો અને તેના વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી. નોંધનીય છે કે હુનર શાળા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1 વર્ષથી કચ્છના યુવક યુવતીઓને શોર્ટ ફિલ્મ નિર્માણની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. યુવાનો પોતાની આસપાસની ઘટનાઓ, સામાજિક પ્રશ્નો અને સંવેદનાઓની ફિલ્મ જેવા સશક્ત માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકે તે હેતુથી તેમને ફિલ્મ મેકિંગની ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી, જેનું પરિણામ આજે આ ફેસ્ટિવલના પડદા પર જોવા મળી રહ્યું છે. આજે અમારો ફિલ્મ ફેસ્ટિવલ છે શરદબાગમાં. મારો આજનો જે ફિલ્મ છે એ એજ્યુકેશન ઉપર છે. તો આજે અહીંયા ઘણા બધા કોલેજમાંથી, યુનિવર્સિટીમાંથી ઘણા લોકો આવ્યા છે અમારી મૂવી જોવા માટે
અલગ અલગ સંસ્થાઓ ભુજમાં ઘણી બધી સંસ્થાઓમાંથી જોવા આવ્યા છે કે ભુજમાં આપણી કઈ કઈ સમસ્યા હાલી રહી છે એના બેઝિક ઉપર અમારી મૂવી બની છે. તો જે સંસ્થાઓ છે, જે લોકો બધું કામ ચલાવે છે, નગરપાલિકાના લોકો છે, કાઉન્સિલર છે, એ બધાને અમે આમંત્રિત કર્યા છે આ મૂવી જોવા માટે કે એમને પણ ખબર પડે કે અમે યુવાઓને શું ક્વેશ્ચન થાય છે. બધાનો ક્વેશ્ચન અલગ અલગ છે. કોઈકને કચરા ઉપર છે કે ભુજમાં ઘણી બધી વિસ્તારો જગ્યામાં જોઈએ તો કચરો ઘણી બધો છે, ગંદકી જોવા મળે છે, પછી ગટરની વ્યવસ્થા નથી બરાબર, સડક બરાબર નથી. એકની મૂવી એના ઉપર છે કે સડક આપણે હમણાં ભુજમાં જોઈ રહ્યા છીએ કે ઘણી બધી સડકો આમ ખડ્ડાવાળી હોય છે, ઘણા બધા નાલાઓ જોવા મળે છે કે આનું શું ઉપાય, એ ટોપિક ઉપર અમે બધા મૂવી બનાવી છે. અમને 6 મંથ આ મૂવી બનાવતા લાગ્યો. એના પછી અમને થોડો ઘણો શીખવાડવામાં આવ્યો કે મૂવી કેમ બનાવવાની, કેમ ફોટો પાડવાનો, કેમ રાસ્તાઓમાં અમે બધા કચરા અંદર ગલી અંદર ગયા છીએ કે માણસો કેમ કચરો ફેંકે છે, કેમ બહાર ગંદકી થાય છે, ક્યાં ક્યાં કચરા પેટી છે કે નથી, નગરપાલિકાવાળા શું કરે છે, કાઉન્સિલર કને પણ ગયા કે તમે શું કરો છો. બધા કને અલગ અલગ ક્વેશ્ચન અમે પૂછ્યા છે. આજે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બધી ટીમો આવી છે. કચ્છની ટીમ પણ છે જેમાં 14 ફિલ્મો છે. તે ઉપરાંત નેપાળની, મુંબઈની અને અજમેરની ટીમો પણ આવી છે. તો આ ખાલી ફિલ્મો નથી, આ એવી સમસ્યાઓ કે એવી મુદ્દાઓ ઉપર બનાવવામાં આવી છે જે આપણા જીવનને લગતી છે. તે ખાલી આપણા જીવનને નહીં પરંતુ એવા ઘણા બધા લોકોના જીવનને પણ અસર કરતી હશે. જો મારી ફિલ્મના ટાઇટલની વાત કરું તો કચ્છ કોનું એટલે આ ફિલ્મ એન્વાયરમેન્ટ ઉપર મેં બનાવી છે, એટલે પર્યાવરણ ઉપર. કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડેવલપમેન્ટના કારણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ ઉપર અને આપણા કચ્છના ઇકોસિસ્ટમ ઉપર ઘણી બધી અસરો પડી રહી છે. તો તેના કારણે હું આ ફિલ્મ દ્વારા એ બધા લોકો જેમના જીવનને આ ડેવલપમેન્ટ શરૂઆતમાં અસર કરે છે, જેમ કે માલધારી અને જે કચ્છની જે નેટિવ લોકો છે તેમને આ સૌથી પહેલાં અસર કરે છે. તો તેમની આ સમસ્યાઓ લોકો સુધી પહોંચે અને ગવર્મેન્ટની સાથે સાથે લોકો પણ આ મુદ્દા વિશે જાગૃત થાય અને આપણા કચ્છના, કેમ કે ખાલી સરકારની જવાબદારી નથી પર્યાવરણ વિશે, આપણા લોકોની પણ જવાબદારી છે કે આપણે પણ પર્યાવરણ વિશે એટલા જ જાગૃત થઈએ અને નાના સ્તરથી આપણે કામ શરૂ કરીએ, જેમ કે વૃક્ષારોપણ છે કે પછી પાણીનો બચાવ છે. એવા બધા મુદ્દાઓ ઉપર આપણે જાગૃત થઈએ, એ જ મારી આશા છે બધાથી. અમે લોકો આ 2 દિવસનો પ્રોગ્રામ અહીંયા સરહદબાગમાં કરવા જઈ રહ્યા છે, જેમાં કચ્છના યુવાનો અને બહારથી પણ, જેમાં નેપાળથી છે તેમજ બોમ્બેથી છે, એ યુવાનોની શોર્ટ ફિલ્મ અમે લોકો અહીંયા બતાવવા જઈ રહ્યા છે. 2 દિવસના પ્રોગ્રામમાં ટોટલ 8 સેશન છે. એમાં અલગ અલગ પિક્ચર, લોકોના જે વ્યથા છે, લોકોને જે કહેવું છે એ લોકોને પોતાના ફિલ્મના માધ્યમથી એ લોકો કહી રહ્યા છે. તો કચ્છની જનતાઓને અમે લોકો રિક્વેસ્ટ કરશું કે તેઓ અહીંયા આવે ને લોકોના જે પ્રશ્નો છે, જે તમારા પોતાના પણ પ્રશ્નો છે, એને વાચા આપે. આનામાં આપણે સેશન 1, 2 ને 3 હશે એક દિવસમાં, જેમાં અલગ અલગ પિક્ચર હશે. જેમાં એકમાં 5 થી 6 મિનિટની બધી પિક્ચર હશે, જેમાં કચ્છ કોનો, તેમજ ये मेरी जिंदगी है, અજમેર કી લડકિયા કહાં હૈ, તેમજ બપોર પછીના સેશન હશે તેમાં આલુ ભીંડી, બ્યુટી ઓફ આર્ટ, વ્હીલ ઓફ લાઈફ, તેમજ સુનીતાબેનનો સુન લો, ये वक्त हमारा है, એવી ઘણી બધી પિક્ચરો લોકોના પ્રશ્નો ઉપર હશે. એટલે ટોટલ 2 દિવસમાં 32 ફિલ્મો છે જેને આપણે અહીંયા બતાવવા જઈ રહ્યા છે, જેમાં કચ્છના લોકોની ફિલ્મ છે, નેપાળના લોકોની છે અને બોમ્બેથી પણ લોકો, કચ્છના અલગ અલગ યુથ લોકો જોડાયેલા છે, જે આ યુથ ફેસ્ટિવલ છે બેઝિકલી. અમને અહીંયા ફિલ્મ જોઈને મજા આવી, સારો લાગ્યો અને બહુ સારી હતી ફિલ્મ. ને આપણા સ્વસ્થ બધો ભારતનો બધો સારી રીતે કહે છે, પણ થોડોક તો સારો કરવો જોઈએ. અમુક બીજા ઘણા છે એ કોઈ કરતા નથી એવું કામ, પણ અમુક જોઈને કરે તો સારું. એમ બહુ સારું જાણવા મળ્યું અને છોકરા વિશે, છોકરી વિશે બહુ સારું. છોકરી નીકળી શકે બહાર ને એનો બધો કરી શકે, પોતાના પગભર થઈ શકે, એવી રીતે સારો. એમ મજા આવી જોવામાં.